બંગાળની ખાડીમાં આગામી 5 દિવસમાં સાયક્લોનિક સ્ટોર્મ આવશે। ગુજરાતમાં ભારે વાવાઝોડાથી થશે વરસાદ। હવામાન વિભાગે 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવી છે, જેથી ગુજરાતમાં પણ તેની આંશિક અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। વાવાઝોડાની સાથે ચોમાસાનો પ્રારંભ પણ ગુજરાતમાં થાય તેવી શક્યતા છે। વિગત મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આગામી તારીખ 23 આસપાસ લો પ્રેશર સર્જાવાની તેમજ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે અને તે 24ની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ચોમાસાનો પ્રારંભ પૂર્વે આમ પણ વાવાઝોડાની શક્યતા વધારે હોય છે। જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના નકારી શકાતી નથી। જો કે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી। બીજી બાજુ મોસમ વિભાગે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે। ઉપરોક્ત લો પ્રેશરની સિસ્ટમ રચાવાની સાથે ચોમાસાનું આગમન ધમાકેદાર વરસાદ સાથે સંભાવના દર્શાવાઈ રહી છે।